अनेक महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ। પંચમહાલમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે, ખેડૂતોના હાલ બેહાલ થયા છે। તો આ સાથે ડાંગર સહિતના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। જગતનું તાત આજે રડી રહ્યું છે। ગોધરા તાલુકાના અનેક ગામના ધરતીપુત્રો પર આભ તૂટી પડ્યું છે। આ કુદરતી આફતની સામે હવે સરકાર મદદ કરે તે આસ ઓરવાડ, પરવડી, કાંકડપુર, પઢિયાર સહિત ગામમાં પાકને ભારે નુકસાન થવા પામ્યું છે। ખેડૂતોની રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે અને વળતરની માંગ જોવા મળી રહી છે। તો પંચમહાલમાં કમોસમી વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે। તો ડાંગર સહિતના પાકને મોટે પાયે નુકસાન થયું છે। પંચમહાલ જ નહીં પરંતુ ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકામાં આ જ સ્થિતિ જોવા મળી રહી છે। કમોસમી વરસાદ અને માવઠાના કારણે તૈયાર થયેલો પાક જે છે તે અત્યારે હાલ ખરાબ થઈ ગયો છે। મંત્રીઓ ફોટો સેશનમાં બિઝી હોય તેવા અનેક દ્રશ્યો કાલે સામે આવ્યા। કોઈક મંત્રી ખેતરમાં જાય છે, કોઈક ધારાસભ્ય ખેતરમાં જાય છે અને પાકને હાથમાં લઈ, ડાંગરના પાકને હાથમાં લઈ અને કહે છે કે આ પાક તો ખરાબ થઈ ગયું છે, તેમાંથી દુર્ગંધ આવી રહી છે। ત્યારે ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। શું આ ફોટો સેશન કરાવવા માટેનો એક અવસર ધારાસભ્યો માટે છે કે પછી ખરેખર ખેડૂતોનું દુઃખ સમજી અને આજે જે કેબિનેટ બેઠક થઈ રહી છે તેમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવશે। સહાયની જાહેરાતો થાય છે, પરંતુ શું સહાય ચૂકવવામાં આવે છે, યોગ્ય રીતે સર્વે થઈ શકતો હોય છે અથવા તો કરવામાં આવે છે? આ તમામ પ્રશ્નો કેબિનેટ બેઠક બાદ જો સહાયની જાહેરાત થાય તેમ છતાં પણ યથાવત જોવા મળવાના છે। ન માત્ર પંચમહાલ પરંતુ તમામ કહી શકાય મોટાભાગના જિલ્લામાં, તાલુકામાં આ જ સ્થિતિ જોવા મળી રહી છે। જગતનો તાત અત્યારે હાલ મુશ્કેલીમાં મુકાયો હોય તેવો અનુભવ કરી રહ્યો છે। ગઈકાલના આપણે દ્રશ્યો જોયા હતા, જગતનો તાત ધ્રુસકે અને ધ્રુસકે રડતો હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે। ત્યારે તેમના સાથેના લોકો આ કુદરતી આફત છે તેમ કહી આશ્વાસન આપતા નજરે પડે છે। કુદરતી આફત તો આ છે, પરંતુ તેમાં જો સરકાર સમયસર સર્વે કરાવી અને સહાયની જાહેરાત કરે તો કદાચ થોડો ઘણો લાભ અથવા તો જે પરિસ્થિતિ છે તેમાં થોડો ઘણો સહારો ખેડૂતોને મળી શકે તેમ છે। હવે માત્ર ને માત્ર સરકાર સામે મીટ માંડી અને ખેડૂતો બેઠા છે। પંચમહાલમાં અત્યારે હાલ સ્થિતિ વિકટ જોવા મળી રહી છે। ગોધરા તાલુકાના અનેક ગામના ધરતીપુત્રો પર આભ તૂટી પડ્યું છે અને ઓરવડ, પરવડી, કાંકડપુર, પઢિયાર સહિતના ગામમાં આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો, મોરવા હડફના દ્રશ્યો છે। ખેતરમાં રીતસર પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે વાવણી કરેલા પાક, તૈયાર પાકને ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે। પંચમહાલમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા, ડાંગર સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે। ગોધરા તાલુકાના અનેક ગામોમાં ધરતીપુત્રો પર જાણે કે આભ તૂટી પડ્યું છે। મોરવા હડફના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે।